રામ રામ દોસ્તો, તુષારભાઈ બસિયા સોમાન ન્યૂઝ નામની ચેનલ, એક યુટ્યુબ ચેનલ ચલાવે છે. એમાં ઘણા બધા છે, બીજા પણ એમના બીબીસીમાંથી ને એમાંથી આવેલા અને એવા બધા પાર્ટનર ઘણા બધા છે. એટલે એમની એકલાની નથી એ, પણ આમના એકલા ઉપર લગભગ 10 કરોડનો માનહાનિનો મુકદ્દમો ચાલુ થઈ ગયો છે. દોસ્તો, આવું ક્યારે બને? જ્યારે કોર્ટ પાસે યોગ્ય તપાસના અને યોગ્ય એવી સાબિતીઓ પાયાની હોય તો જ કોઈ એક કેસ આવો કોર્ટ લેતી હોય છે, એવું મેં સાંભળ્યું છે. પણ તુષારભાઈ બસિયા જે છે, એમની હિસ્ટ્રી આપણને સૂત્રો દ્વારા જાણવા મળી છે. સાચી છે કે ખોટી એ તો તુષારભાઈ ખુદ કહી શકે છે કે આ ખોટી છે. બાકી આપણને જે સૂત્રો દ્વારા જાણકારી મળી છે ને, એ તમને આમના કાંડ આપણે કહીએ દોસ્તો. તો અજય બોરીચા નામનો કોઈ એમનો માસિયાઈ ભાઈ કે એવું કોઈક ભાઈ છે. એ વ્યક્તિ સાટાખાત કરી અને આખું કાંડ ચલાવતો હતો અને એની પાછળ આ માસ્ટર માઇન્ડ તુષારભાઈ કહેવાય છે. તો આ લોકો શું કરતા હતા? ધારો કે મારી પાસે કોઈ જમીન છે અને બહુ પ્રોપર્ટી આમ એકદમ મોકાની જમીન છે અને કરોડો રૂપિયાની છે અને એ મારી પાસે છે અને કોઈ બિલ્ડર એક આઈડીએ ખરીદવા માટે અમારા બેનું ચાલુ થઈ જાય કામકાજ. એ તો આમાં થોડોક ટાઈમ લાગતો જ હોય છે કે આ જમીન છે અને પેલા લોકોને ગમે અને કેટલામાં સોદો પાડવાનો ને આવું બધું ચાલતું હોય. એટલે લોકોને પણ ખબર પડે કે આ વસ્તુ છે, આ પ્રાઇમ લોકેશનની જમીનો છે, નામ છે, તેમ છે. પછી આ વ્યક્તિઓ શું કરતા દોસ્તો? આ થોડાક વર્ષો પહેલાંની વાત છે, જ્યારે દસ્તાવેજોનું ડિજિટલાઇઝેશન ને આવું બધું નહોતું થયું. સાટાખાત ઉપર આવું બધું ચાલતું હતું જ્યારે પેપર પર, ત્યારે આ લોકો નકલી પેપરો આવી મોકાની પ્રોપર્ટીઓના સાટાખત બનાવીને રાખતા અને મોટા મોટા અધિકારીઓની પણ સંડોવણી આમાં હશે જ. તો જ એ લોકો આવા ખોટા દસ્તાવેજોને એવા ઊભા કરે, સાટાખત દસ્તાવેજ નહીં, સોરી દોસ્તો, સાટાખત ઊભા કરે અને જ્યારે આવી ડીલ થતી હોય ત્યાં જઈને કહે કે આ તો મેં લીધેલી છે જમીન, આનો તો આમ છે, તેમ છે, એમ કરી અને છે ને એ લોકોને કન્ફ્યુઝ કરી નાખે અને આ એક વિવાદિત પ્રોપર્ટી હોય ને એ ટાઈપનું વાતાવરણ ઊભું કરી દે. એટલે પછી પેલી જે બંને પાર્ટી, હું અને પેલો લેવાવાળો, બંને જણા પછી એના ચરણમાં જઈએ કે ભાઈ આવું તો મેં સોદો નથી કર્યો. પણ પછી આ બધું જો કોર્ટ મેટરમાં જાય તો આપણી ભેંસને પણ, હું ભેંસ છું એવું સાબિત કરતા વર્ષો લાગી જાય. પકડવાના હોય સિંહને, પણ હું ભેંસ છું, ગમે તેને લાઈને પોલીસ ઊભો કરી નાખે તો ભેંસને સાબિત કરતા વર્ષોના વર્ષો જતા રહે કે હું પૈસા સિંહ નથી, ભેંસ છું. એવી આપણી ન્યાયપાલિકા અને આ બધી સિસ્ટમો છે, એનો આ લોકો ભયંકર દુરુપયોગ કરતા હોય છે. એટલે કોઈ પણ વ્યક્તિ કોર્ટ કચેરીના ચક્કરમાં ના જાય. આટલા કરોડો રૂપિયાની જમીનોનો મામલો હોય તો 25 લાખ 50 લાખ રૂપિયા આપીને જો પતતું હોય તો એ લોકો પતાવડાવી દેતા હોય છે અને એ લોકોમાં આમાંથી નીકળતા હોય છે. તો આમાં દોસ્તો થાય શું કે આ અજય બોરીચા નામનો વ્યક્તિ એક આવી કોઈ જમીનની ડીલ થતી હોય ને ત્યાં જઈને કહે કે આ તો ફલાણા ભાઈની જમીન છે, તમે આમાં કેમ આમ કરો છો, આ ડીલ ના કરશો. પછી એ બે જણા કોઈ મોટો માણસ હોય એની પાસે જાય કે આવું તો કંઈ છે નહીં આ જમીનમાં નામ, અને પેલો ભાઈ પણ અજય બોરીચા પણ એની પાસે જાય અને એ લોકો પછી વચ્ચે પડે અને પછી અજય બોરીચાને કહે કે બોલ તારે કેટલા જોઈએ છે. એ પછી એની રીતે કાંઈ પણ જણાવી દે અને એ રીતે પછી આ ડીલ ક્લોઝ થઈ જાય અને એ પોતાનો દાવો છોડી દે. જે 25 લાખ 50 લાખ જ્યાં એ લોકોનો પાસેથી, આ લોકોને તો મફતમાં જ મળવાના હતા જે પણ મળ્યા એ. તો આ રીતે આ અજય બોરીચા એ સાટાખત એના ભાઈના નામનો બનાવતો હતો. આવું બધું આપણે સૂત્રો દ્વારા જાણવા મળ્યું આ માસ્ટર માઇન્ડના. તો આવું બીજી વખત ગયા અને વચ્ચે પાછો એ જ ભાઈ આવ્યો જે મોટો માણસ. પછી એ મોટા માણસે કીધું એટલી તો તમે લોકોએ કેટલી જમીનો, પ્રોપર્ટી આવી લોકેશનવાળી આટલા કરોડોની, તમે એટલા મોટા રૂપિયાવાળા છો, ત્યાં ખરીદીને તમે બેસી ગયા છો. તો પછી એ અજય બોરીચાને પરફેક્ટલી વ્યવસ્થિત રીતે આમ ખૂણામાં લઈ જઈને પૂછ્યું ને ત્યારે ભાઈ બધું બકી ગયો કે આની પાછળ કોણ છે, આ બસિયા અને આ બધા જે આખી ગેંગ આખી ચાલે છે ને એના નામનો આ સાટાખત હોય. અને પછી પેલા લોકોને કહે કે ભાઈ આ તો ખોટા બનાવી અને અમને બદનામ કરે છે, અમે તો ક્યારેય આ ભાઈને ઓળખતા નથી, આની પાસે હું સાટાખત ક્યાંથી કરું? ધારો કે મારી જમીન છે, મેં પહેલી વખત કોઈની સાથે ડીલ કરતો હોય કે બીજી વખત ક્યારેય કોઈની સાથે મેં સાટાખત કરેલો ના હોય, એમાંય આવા ફલાણી તુષારભાઈ નામના કોઈ વ્યક્તિ સાથે કરેલો ના હોય, તો પણ તમે કેવી રીતે આ બધું ભયંકર ખોટું આ લોકો ચલાવી રહ્યા છે? એટલે પછી એ ભાઈ અંદર ગયા અને પછી એ હદે આ કાંડ છે ને દોસ્તો બહાર ના આવી જાય એટલે એ ભાઈ જે છે એ રહ્યા પછી પત્રકાર જગતમાં ઘૂસી ગયા અને ત્યાંથી પ્રશાંત દયાળના ચેલા થઈ ગયા. આવું બધું દોસ્તો આ સૂત્રો દ્વારા આપણને જાણવા મળ્યું છે. તો તમે વિચાર કરો, જે વ્યક્તિ પહેલાં પત્રકાર બન્યો એ પહેલાં ભયંકર આવા તોડપાણી કરતો હતો, એ વ્યક્તિ હવે આવા કોઈ પણ નામના ન્યૂઝ પોર્ટલો ચલાવતો હોય તો કેટલું ભયંકર હદે તોડપાણી કરતો હોય. કોના સમાનની આ રક્ષા કરી શકવાનો? બીજાના માનહાનિ કરવાનો કામ શું કામ કરતો હશે આ વ્યક્તિ? એ તમે દોસ્તો જોઈ લો. આગળ પણ આપણે છે ને આ લોકોનું બહાર પાડ્યું હતું, પેલા ક્લાસીસોવાળાને બેસાડી અને ભયંકર હદે પોલીસની એની પરીક્ષા રદ કરાવવા માટે આવું બધું મથતા હતા આ લોકો. ત્યારના જ આપણને ખબર છે કે આ લોકો ભયંકર હદે સોમાનના નામે તોડપાણીનો ધંધો, આ નવી દુકાન લઈને બેસી ગયા છે. બાકી તો કોઈને અત્યારે દોસ્તો સ્ટુડિયો પોસાય જ નહીં, એટલા રૂપિયા છે જ નહીં પત્રકારિતામાં કે તમે પોતાનો સ્ટુડિયો કરી અને વ્યવસ્થિત ચલાવી શકો. હા, પણ આવી તોડ પાણીના એ લોકોના કાવા દાવા હોય એમાંથી કરોડો રૂપિયા આ લોકો
લાખો તો કરોડો રૂપિયા સુધી કમાતા હોઈ શકે છે. એટલે આ બધા જે તોડ પાણીવાળા પત્રકારો છે એને સામે દોસ્તો નાગરિકોને જાગૃતિ થવા જેવી છે. ક્યારેય પણ આવા લોકો તમારી સાથે કોઈ ફ્રોડ કરવા મથે ને તો તમારી પાસે પણ સોશિયલ મીડિયા છે અને એવા ફ્રોડોને ઉજાગર કરો જેથી કરીને આ લોકોની જે મોડસ એપ્રેન્ટરી છે એ ખતમ થાય અને આ જે માનહાનિ લોકોની કરતા હોય છે. આ તો યુનિવર્સિટીએ કર્યો છે દોસ્તો. આમાં જો પેલા અમીબેન ઉપાધ્યાય વાળું છે ને 10 કરોડનું, તો એમાં તો યુનિવર્સિટીએ કર્યું છે. ગઈકાલે મેં વિડીયો બનાવ્યો એમાં મારાથી ભૂલ થઈ ગઈ કે મને એમ કે અમીબેને ખુદ કર્યું હશે. અમીબેને નથી કે એમાં કંઈ કર્યું, આમાં યુનિવર્સિટીએ કર્યું હોય ને એવું મારા સાંભળવામાં આવ્યું છે. તો યુનિવર્સિટી શું કામ કરે? કારણ કે ફરજી આમ છે તેમ છે આવું બધું આમાં બદનામી યુનિવર્સિટીની થાય છે એટલે યુનિવર્સિટીએ કર્યું છે. જેમ નરેન્દ્ર મોદી સાહેબની ફરજી ડિગ્રી છે ને આવા ખોટા આરોપો સંજયસિંહ અને કેજરીવાલને બધા લગાવતા હતા ને, તો એની ઉપર યુનિવર્સિટીએ કાર્યવાહી કરી છે. મોદી સાહેબને તો કંઈ ટાઈમે ના હોય એમની પાસે, તો આવા કૂતરાઓ ભસ્યા કરે અને પોતે હાથી તો ચાલ્યા કરે, આવી કહેવત છે ને દોસ્તો. તો કૂતરાઓ ભસતા રહેવાના. મોદી સાહેબે કોઈ કાર્યવાહી નથી કરી, પણ યુનિવર્સિટીને તો પોતાની માનહાનિ થતી હોય એટલે એણે કાર્યવાહી કરતા હોય છે. પ્લસ આ જો પત્રકાર એમ કે મારી પર 10 કરોડનો મારી ઉપર માનહાનિનો કેસ થઈ ગયો, એમ કે અમને ડરાવવા મથે છે અને રોવાનું દોસ્તો. આને ગણિકા રુદન કહેવાય. આવું ગણિકા રુદન આ બધાએ આખી જે ટોળકી છે જ્યોત્સના ને રમેશ ને આ બધા જે ભયંકર દેશ વિરોધી તત્વોની ટોળકીએ રોવાનું ચાલુ કરી દીધું છે. કારણ કે આ બધા ખંડણીખોર હોઈ શકે છે દોસ્તો. આ જેટલા પણ ભેગા થઈને હવે છે ને ગણિકા રુદન આદર્યું છે ને એ બધા જ આ ટોળકી કોઈને કોઈ રીતે ફ્રોડ કરી અને પૈસા કમાતી હોય, ક્યાંક લોકોની બદનામી કરવાનો જ આ લોકોને ધંધો બનાવી લીધો હોય ને, આવું કંઈક હોઈ શકે છે. ક્યાં પછી ગુજરાતની પણ ભયંકર આવી હદે બદનામી કરી અને એની શાકને બટ્ટો લગાડવાનું કામ આ હરામખોરો કરતા હોય છે. તો જે પણ લોકોને ઉપર બદનામી આવા પત્રકારો કરતા હોય કે તમારી પાસે કોઈ ખંડણી માગતા હોય તો તરત જ કાયદાકીય રીતે જે પણ કાર્યવાહી અહિંસક રીતે બધા જ સંવિધાને જ આપેલા હકો છે એનો જ યુઝ કર્યો છે યુનિવર્સિટીએ. આમાં કંઈ તોડફોડ કરી હોય એમના સ્ટુડિયોમાં જઈને એવું કંઈ ગુંડાગર્દી કોઈએ નથી કરી. એમણે પણ લીગલ રસ્તો અપનાવ્યો છે. તમે સાચા હોય તો પહોંચી જાઓ, લીગલ રસ્તો અપનાવી લો. આ મારો એક દોસ્તાર છે એની ઉપર 9,000 કરોડનો માનહાનિનો ઠોકી દીધો. એ કે હું ખોટો નથી, મારે ક્યાં કંઈ રોવાની જરૂર છે. મને બોલાવશે કોર્ટ એટલે હું સાબિતી સાથે બધું લઈને જઈશ. જેની પાસે તમારી પાસે જો સાબિતી હોય ને તો તમારે કંઈ ડરવાની જરૂર જ નથી. તમને કોઈ ડરાવવા શું મથવાનું હતું તમે ખોટા ના હોય તો. અને કોર્ટનો રસ્તો લીધો એ પણ તમારા માટે સારી વાત છે. કંઈ ગુંડાગર્દી તો નથી, અમીબેનના ગુંડાઓ આવીને મારી ગયા, આવું તો કાંઈ નથી થતું ને. બસ તો અહિંસક રીતે આપણે જે પણ તમને લાગતું હોય કે મેં આ ખોટી રીતે ચૂંટાઈ ગયા છે તો પછી હવે કોર્ટ પૂછશે ને ભાઈ યુનિવર્સિટીને કે ભાઈ તમે આવી રીતે તમે કોઈ પણની વીસી તરીકે આમ તેમ કોઈ પણને બેહાડી દો છો, બધું એને જણાવવું તો પડશે જ ને. એટલે તમારે તો ઉપરથી સારી વસ્તુ છે કે ચાલો હવે આ વીસી બદલાઈ જશે તમે જો સાચા હશો તો. બાકી તો એ રહેશે અને કહેશે કે ભાઈ અમારી ઉપર આ ખોટી માનહાનિ કરવાનો પ્રયત્ન થયો છે. અને આ ભાઈ તુષારભાઈ બસિયા નામના પત્રકારના નામે આ ભયંકર લોકોની માનહાનિ કરનારા વ્યક્તિ એ રજૂ થશે અને પોતાનો જવાબ આપશે. એમાં ડરવાની શું જરૂર છે ભાઈ? આવી જાઓ સામે કોર્ટમાં લડી લો. હવે તમે સાચા હોય તો તમે પુરવાર કરીને બતાવો, ખાલી ખોટું ગણિકા રુદન બંધ કરી નાખો. તો આ તો દોસ્તો આવા પત્રકારોની જો ભયંકર હિસ્ટ્રી હોય છે અને અત્યારે તમને બહુ સારા લાગતા હોય પણ આ ભયંકર હદે પાપની કમાણી કરતા હોય છે અને પાપની કમાણીનો જ આ ધંધો આદર્યો છે આ પત્રકારતાના નામે. આખા દુનિયામાં સૌથી નીચ કક્ષાની જે સૌથી છેલ્લે નંબર આવે છે આપણે આ ભારતની મીડિયાનો. એટલે તમે વિચાર કરો અંદર કેટલો કચરો ભરેલો હશે. આ જેટલા પણ યુટ્યુબરિયા પોતાની જાતને પત્રકાર કહીને પોતાને રજૂ કરતા હોય છે, આ બધાનો મેઇન કેવો ધંધો હશે તમે વિચાર કરી લો દોસ્તો. તો આ બધું અમુક નાગરિકોને ખબર ના હોય પણ ધીમે ધીમે આવા લોકોને ઓળખશું ને તો બધી ખબર પડી જશે તુષારભાઈ બસિયા કેવા માણસ છે. એમની હિસ્ટ્રી કે આ ભાઈ આ ખોટી વાત છે, આ સૂત્રોએ તને ખોટું કીધું છે એવું કહે છે તુષારભાઈ કે આવા જમીનના સોદા ખોટા નહોતા કરતા, અમે ખોટી સાટાખાત નહોતા બનાવતા, મારી આ પોતાની જમીન હતી, આવું બધું કહેજો તો કે મેં ખુદ આટલા કરોડની કે આટલા લાખની મેં જમીનો ખરીદેલી હતી, એમાં ડખો થઈ ગયો તો બીજાએ આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું. તમે કહેજો સાટાખાત ખોટા નહીં બનાવતા હોય તો આવું બધું દોસ્તો આ લોકો કરતા હોય છે. પણ લોકોની સામે આમ દેખાય બહુ મોટા મહાત્મા હોય, મોટી પ્રમાણિકતાની ઈમાનદારીની એવી મોટી ફાંકા ફોજદારી કરે પણ હકીકતમાં એ લોકો જ સૌથી વધારે હળેલા હોય છે. અમુક રિટાયરમેન્ટ લઈ લીધા છે રમેશ ને આ બધા જે લવારી કરનારા દોસ્તારો છે એ બધા રિટાયર્ડ થયા પછી એને છે ને ઈમાનદારીની બહુ મોટી વાતો કરે, પોલીસ અધિકારી આઈપીએસની નામ ને તેમ મોટું આમ લખે લાંબુ જાણે કે કેટલોય મોટો આમ છે ને લખીને ઊંધો પડી ગયો છે. જ્યારે એને હકીકતમાં કામ કરવાનું છે ત્યારે કોઈ નીચે ને દોસ્તો FIR પણ નહીં લેતો હોય અને અત્યારે નવરો બેઠો અમેરિકામાં અને ગમે આ બીજા દેશોમાં બેસી અને મોટું લાંબુ લખતા હોય છે તુષારભાઈનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. અરે ભાઈ કોઈને એવો ટાઈમ નથી. તમે લોકો ખોટો કોઈની બદનામી કરો ને તો આ અવાજ એનો જ દબાવવામાં આવી રહ્યો છે જે લોકો ખોટા માણસ છે. સાચા હોય તો તમારો કોઈ અવાજ નહીં દબાઈ શકે. ભગવાન ઉપર વિશ્વાસ રાખો, તંત્ર ઉપર ના હોય તો. પણ તમે ખોટા હોવ અને ખોટી કોઈની બદનામી શરૂ કરી નાખો તો કોઈ ચલવી ના લે ને એવી હું ખાસ વિનંતી કરું છું. બાકી તો
આ લોકોને જ્યાં સુધી ચમત્કાર નહીં બતાવો ને ત્યાં સુધી આ લોકો નમસ્કાર નહીં કરે. એટલે આ પત્રકારોના ખોટા ધંધાઓ બંધ થાય ને એ માટે જરૂરી છે કે આવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. ચાલો દોસ્તો, રામ રામ.